વડોદરા ફાયર બ્રિગેડમાં સાધનોની ખરીદીમાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો લાગ્યો છે। જણાવી દઈએ કે 3.17 કરોડના સાધનોની ખરીદી 8 થી 10 ગણાના ભાવે કરવામાં આવી, ત્યારે ફાયર બ્રિગેડ વિભાગના વડાને ખરીદીમાં જોડાયેલા લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ ઉઠી છે। સમગ્ર મામલે વિપક્ષે કહ્યું કે ભ્રષ્ટ તંત્રે તમામ હદો જ વટાવી નાખી છે। જેનામાં આવડત કે અનુભવ નથી તેવા વ્યક્તિને ફાયર બ્રિગેડની જવાબદારી સોંપી દેવામાં આવી છે। ચીફ ફાયર ઓફિસર શરૂઆતથી જ શંકાના ઘેરામાં ફાયરના સંસાધનો ખરીદવામાં મોટું કૌભાંડ આચર્યું છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ। તો બીજી તરફ પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહનું નિવેદન પણ હાલમાં સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું કે જો કોઈ કૌભાંડ થયું હશે તો તે બાબતે યોગ્ય કાર્યવાહી કરીશું। ખરીદી થઈ છે, નાની નાની વસ્તુની ખરીદી લગભગ 3-4 ગણા ભાવ છે। હવે અહીંયા તો બહુમતીના જોરે બધું પાસ કરી લે છે। આ રાજ્યની અંદર જ તમને કહી દઉં, નકલી પોલીસ હોય, નકલી ડીએસપી હોય, નકલી જકાત નાકા હોય, નકલી સરકારી ઓફિસો ખુલી જતી હોય, એક વસ્તુ કોઈ પેપરો લીક થઈ જતા હોય, નોકરીઓમાં ભ્રષ્ટાચાર થતું હોય, કોઈની નોકરી કોઈને મળી જાય, આ તમામ બાબતો એટલે ભ્રષ્ટાચારમાં તો માઝા મૂકી દીધી છે। અને જે ફાયર બ્રિગેડ એટલે ઇમરજન્સી સર્વિસ જેને કહેવાય, જેની અંદર હંમેશા જે કામ કરતા કર્મચારીને સજાગ રહેવું જોઈએ અને એમની જે કંઈ બી વસ્તુ હોય ચકાસણી, બજારમાં ચકાસણી કરી સાચી છે કે ખરાબ છે એ ચકાસણી કરીને મૂળ ભાવ શું છે એ તપાસ કરીને ભાવ મૂકવો જોઈએ। અહીંયા તો કહેતા બી દીવાના, સહનતા બી દીવાના। આપણામાં એક કહેવત છે ને કે ટોળું રીંગણા 2-4, ટોળુંને 10 વાર, અહીંયા 10 વાર રીંગણા તોડવાની પદ્ધતિ પડી ગઈ છે। મૂળ આની અંદર જોયું તો ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી। ઇવન દો નોકરીની પણ અંદર ભ્રષ્ટાચાર છે। મેં સભામાં કીધેલું કે એક વ્યક્તિ મહારાષ્ટ્રની અંદર નોકરી કરે છે અને ગુજરાત યુનિવર્સિટીમાં ભણે છે એ સમય ઉપર, સેમ સમય ઉપર, જ્યારે 24 કલાકની ડ્યુટી કરનાર નોકરી હોય ત્યારે આવું કેવી રીતે બની શકે? એટલે એની પાછળ બધાના હાથ રંગાયેલા છે, બધાએ ભેગા મળી અને કુર્દો કાઢ્યો છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે, એવો સીધો મારો આક્ષેપ છે। વિશે અમારે ધ્યાન ઉપર આવ્યું છે અને તપાસ કરાવી છે। ફાયરના જુદા જુદા ઇક્વિપમેન્ટ્સની ખરીદી કરવામાં આવી છે, એની પૂરી પ્રક્રિયાની અમે તપાસ કરાવી। આ પૂરી તપાસનો વિષય છે। એકવાર અમે પૂરી પ્રક્રિયાનું અધ્યયન કરીશું કે કયા પ્રકારથી આ જેમ ઉપરથી કયા પ્રક્રિયાથી તપાસ કરવામાં આવી છે, ખરીદી કરવામાં આવી છે, એની સંપૂર્ણ રીતે